નમસ્કાર મિત્રો, આ છે હરસિદ્ધિ માતા મંદિર કોયલા ડુંગર, જે આવી છે દ્વારકાની 70 કિલોમીટર દૂર થાય છે. આ છે દરિયા કિનારો. દરિયા કિનારે પણ મહાદેવજીનું મંદિર આવેલું છે, ત્યાં પણ તમે દર્શન કરી શકો છો. મંદિરની પાછળ આખો દરિયા કિનારો આવેલો છે અને મહાદેવનું મંદિર પણ આવેલું છે. તો અવશ્ય એકવાર મુલાકાત લો. શ્રી હરસિદ્ધિ માતાજી કોયલા ડુંગર, જે પોરબંદર સોમનાથ દ્વારકા હાઈવે પર જ આવેલું છે. નમસ્કાર મિત્રો, જય માતાજી, જય હરસિદ્ધિ માતાજી. તો હું અત્યારે આવ્યો છું હરસિદ્ધિ માતા મંદિર કોયલા ડુંગર, જે આવેલું છે સોમનાથ પોરબંદર દ્વારકા હાઈવે પર આવેલું છે અને દ્વારકાથી અહીંયા થાય છે 70 કિલોમીટર. તો જો તમે દ્વારકા આવો તો અવશ્ય આ મંદિરની મુલાકાત લો. ખૂબ સારું મંદિર છે અને એકદમ દરિયા કિનારા પર આવેલું છે. દરિયા કિનારે મહાદેવનું પણ મંદિર આવેલું છે, તેના પણ દર્શન કરો. અને આ બાજુ તમે આવો તો અવશ્ય આ મંદિરની મુલાકાત લેજો. જય માતાજી, જય. અને હા, જો કિલોમીટરની વાત કરું તો નડિયાદથી થાય છે 450 કિલોમીટર થાય છે કોયલા ડુંગર, અને અહીંયાથી દ્વારકા જવું હોય તો થાય છે 70 કિલોમીટર. અને જો સોમનાથ જવું હોય તો પણ તમે અહીંયાથી જઈ શકો છો. તમારા 3-4 મંદિરના દર્શન આ રૂટ પર આવો ત્યારે આ રસ્તા પર, તો તમારા આ રીતે તમારા દર્શન તમે કરી શકો છો. આરતીનો સમય અહીંયા કોયલા ડુંગર હરસિદ્ધિ માતાનો છે, સવારે 9:30 વાગે આરતી થાય છે. તો તમે આરતીના ટાઈમે હાજર રહો, એવા ટાઈમે તમે અહીંયા પહોંચો તો સારું. આ છે હરસિદ્ધિ માતા મંદિર નીચે, અને ઉપર ડુંગર પર પણ આવેલું છે. જોઈ શકો છો. નજારો, મંદિરના દર્શન તમે કરી શકો છો. વિડીયોમાં શૂટિંગ કરીને તમને બતાવું છું, જોઈ શકો છો. અહીંયાથી અંદર જવાનું હોય છે એન્ટર રીતે. આ છે મંદિર અંદર. આ છે દરિયા કિનારો, જે કોયલા ડુંગર હરસિદ્ધિ માતા મંદિરની પાછળ આવેલો છે. પાછળના ભાગમાં તમે આવશો તો દરિયા કિનારો તમને જોવા મળશે. અહીંયા ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી માટે ખૂબ સારો પ્લેસ, સારી જગ્યા છે, જોઈ શકો છો તમે. આ છે મહાદેવનું મંદિર. આ છે શ્રી પીડ પંચન ભવાનીશ્વર મંદિર મહાદેવ. તમે જોઈ શકો છો અંદરનો વ્યૂ નજારો, જે એકદમ દરિયા કિનારે આવેલું છે.
નમસ્કાર મિત્રો, આ છે નવરણુજા રામદેવ પીર મંદિર. આ છે ગેટ મેન. આ છે મંદિરના અંદરનો નજારો. નવા રણુજા રામદેવ પીર મંદિર. આ છે ભોજનાલય, જે મંદિરની બાજુમાં જોડે જ આવેલું છે. નવા રણુજા કાલાવડ. તદ્દન ફ્રીમાં જમવાનું અહીંયા તમને મળી રહેશે. ખૂબ સરસ હોય છે જમવાનું અને પ્રસાદ પણ ક્યાં છે. આ છે અંદર મંદિર. તમને દર્શન કરાવું રામદેવ પીર મંદિર. એડ્રેસની વાત કરીએ તો નવા રણુજા આવેલું છે જામનગરથી ફક્ત 50 કિલોમીટરના અંતરે આ નવા રણુજા આવેલું છે. જે તમે જામનગર બાજુ આવવાના હોય તો તમે મંદિરે અવશ્ય દર્શન કરવા આવી શકો છો. ખૂબ સરસ મંદિર છે અને મંદિરના બાજુમાં જ ભોજનાલય છે. એકદમ ફ્રીમાં તમને ત્યાં પ્રસાદ રૂપે ભોજન મળી રહેશે અને ખૂબ સરસ ફરવાની જગ્યા છે. જોવાલાયક સ્થળ છે. પ્રવાસને લગતું પણ સારું છે. તો આ બાજુ તમે ગમે ત્યારે પણ આવો તો અવશ્ય મંદિરની મુલાકાત લેજો. જય રામદેવ, જય રામાધણ.